ગુજરાતમાં છે એ છેડાઈ ગયો છે। યતીશ દેસાઈએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે બિલિયાળાના સરપંચ લાલા રૂપારેલિયા, જેઓ હત્યા કેસની તપાસના દાયરામાં છે, તેમને પૂર્વ સાંસદ રમેશ ધડુકે સીએમને મળાવ્યા અને તેમની પીઠ થાબડવાનો ફોટો વિડીયો વાયરલ કરીને પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે। યતીશ દેસાઈએ 23મી નવેમ્બરની સાંજે ગોંડલ પોલીસમાં અરજી આપી કે લાલા રૂપારેલિયાએ તેમને ફોન પર ધમકીભરી ભાષામાં ઈમેલનું કારણ પૂછ્યું। સરપંચ લાલાએ તમામ આક્ષેપોને હવે નકારી કાઢ્યા છે। વળતો જવાબ છે યતીશ દેસાઈને તેમને આપ્યો છે અને તેમને કહ્યું છે કે મારા પર કોઈ ગુના પેન્ડિંગ નથી। લાલાએ ધમકીના આક્ષેપો નકારીને ઓડિયો ક્લિપ જાહેર કરવાની ચીમકી આપી, જેમાં યતીશ દેસાઈએ પટેલ સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ છે। આ સાથે જ લાલાએ આક્ષેપ કર્યો કે દેસાઈ રાજકીય કિન્નાખોરી રાખીને સતત 7 નારી ગેંગના ભાગરૂપે માત્ર પટેલોને ટાર્ગેટ કરીને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે। यतीश भाई देसाई जी मारे माथे आक्षेपों कर्या पाया विहोणा है। आक्षेपों ने हूँ सदंतर नकारूँ छूँ। एनु कारण ये है कि यतीश भाई देसाई ने हूँ कि मळ्यो नथी। यतीश भाई देसाई गोंडलना छे, एडवोकेट है, मने खबर है। यतीश भाई देसाई भूतकाळमां धारासभा लड़ी थी। मारा गाम में आश्रे यतीश भाई देसाई ने 850 मतनी नुकसानी गई थी। एनो खार राखी क्यांक ने क्यांक कदाच मने बदनाम करवानुं कावतरू करी रह्या छे। कोई दी यतीश भाई देसाई मारे कोई दी बात पण नथी। मारी पासे एना नंबर नथी, एनी पासे कदाच मारा नंबर होय तो मने ख्याल नथी। मैं एने जी काल बात करी, जी एम कहे छे कि मैं धाक धमकी, मने बिलियाड़ा सरपंचे धाक धमकी भर्यो फोन कर्यो, एने अरजी आपी। पछी धाक धमकी में मारी पासे ऑडियो आखी पड़ी है। जरूर पड़े तो मारे लोको समक्ष मूकवानी है। क्यांक ने क्यांक एमां मने पटेलो तरीके एने बदनाम करवामां कोई बाकी नथी राख्युं। मैं कीधुं भाई તમે પટેલ છો તો આવું શું કામ કરવો? તો એ મને કે પટેલ છો તો કરવાનું જ હોય, એમાં એવું કાંઈ બીજું હોતું નથી, કરવાનું જ હોય। પોતે શું કામ કરે છે એ કોઈને લોકોને કહેતા નથી। બીજાનું શું કરવાનું, શું બગાડવું, એ જ એનું આખું દી કામ છે। આ સાતનારી ગેંગ સવારે ઉઠીને કે બધાને ક્યાંક ને ક્યાંક બદનામ કરવા, ક્યાંક પટેલ સમાજને, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિને બદનામ કરવા, ક્યાંક પટેલ સમાजना कोई बिल्डरो हो एने बदनाम करवा, क्यांक पटेल समाजना कोई आगेवानो हो एने बदनाम करवा, क्यांक ने क्यांक कोई राजकीय जोड़ायेला हो एने बदनाम करवा। आ यतीश देसाई एंड कंपनी जी सातनारी गैंग कहेवाय एनुं आ आखुं षड्यंत्र हाले छे कि जो कोई भारतीय जनता पार्टी थी केम आघा जाए, बदनाम करीने केम भारतीय जनता पार्टी थी विखूटा पड़े अने अमारी हारे जोड़ाय लगाममां आवे। आ एनुं काम है। कांईक ने कांईक अरजी करीने क्यांक ने क्यांक दबाव, नाक दबावीने मोढुं खोलवानी वात छे। आ यतीश देसाई एंड कंपनी सातनारी गैंगनुं आ काम छे। गुनाहित इतिहास में मारी माथे जे कांई भूतकाळ में 2 गुना हता, ए गुना कोई अत्यारे पेन्डिंग नथी। એ ગુનામાં મારે અત્યારે બધે મને જજમેન્ટ મારેલા છે, નિર્દોષ છે, એમાં કોઈ જાતની કંઈ પેન્ડિંગ નથી। ક્યાંક ને ક્યાંક બદનામ કરવા હતું, હગાવાલાનો ઠેસ પહોંચાડવા હતું, ભાઈઓ કુટુંબમાં ઠેસ પહોંચાડવા હતું, સમાજમાં ઠેસ પહોંચાડવા હતું। માત્ર ને માત્ર એમ કહે કે બિલિયાળા સરપંચ લાલાભાઈ ગુનાથી ઇતિહાસ ધરાવે છે અને ગૃહમંત્રી આવતા હોય એના સ્વાગત કરે છે અને ફલાણું ઢીકડું આ તે એ બધી જે એના શબ્દોનો ઉપયોગ કરી ક્યાંક ને ક્યાંક આપણે બદનામ કરવાનું કરે છે। તો ડેપ્યુટી સીએમને મળ્યા તો હું ભારતીય જનતા પાર્ટીમાં આજ 15 વર્ષથી સક્રિય કાર્યકર તરીકે કામ કરું છું। હું છેલ્લા 2 ટર્મથી સરપંચ તરીકે કામ કરું છું। તો ભારતીય જનતા પાર્ટી તરીકે કાર્યકર તરીકે અમને ગર્વ હોય કે ગોંડલમાં ડેપ્યુટી સીએમ દરજાના માણસો આવતા હોય કે ગૃહમંત્રી દરજાના વ્યક્તિ આવતા હોય તો અમારા કાર્યકર તરીકે અમને ઉત્સાહ હોય કે અમારે ત્યાં મળવા જવું જોઈએ। તો મળવા ગયા એ કંઈ ગુનો તો કહેવાય નહીં। મળવા અમારા કાર્યકર તરીકે મળવા જવું અમને લાગણીઓ, અમે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય, ક્યાંય પણ ગમે એ વસ્તુ હોય તો અમે હાજર હોય। તો એને કોંગ્રેસવાળાઓને એમાં એટલું બધું ક્યાં પેટમાં દુખવાની વાત છે? અમે ન મળી કે તમારે જ મળવાનું ન હોય ને એમાં। તો હવે આ વિવાદ ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।